તો એ તમારા ચશ્મા મેં ઓસરી મૂક્યા હતા અને કીધું હોત ને કે એ મૂકવું. ભૂલાઈ જાય હવે ઘટાઘટ પણ. હે ભગવાન, હારું હે દીકરીને જ ભૂલી જાતા. એલા દીકરીને ભૂલી નથી ગયો. એક ઘરે છે, એક હારે છે, બે દીકરીઓ છે. બસ ઈ હારાવાળીનું તો નામ ન લેતા. કેમ? જોન બાપુ, જે દીવાની પૈણીને ગઈ હે ને તે દીથી લઈને આજ દી સુધી કોઈ દી ઈ સામેથી આવી આટો દેવા. આપણે કેટલા કરગરી, કેટલા ફોન કરી તઈ માંડ બે કે ત્રણ દી આવે અને ચોથા દિવસે તો ના હો, હવે મને મહેન્દ્રની યાદ આવે, હવે મને મહેન્દ્ર ફોન કરે, મહેન્દ્ર 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 કરતા કરતા વયા જાય બેન. તો એ તારા લગ્ન નથી અને બેટા, એટલે તને ખબર ન હોય. તારા લગ્ન થશે ને એટલે તું પણ બધું બોલીને સાસરિયાની જવાબદારી સંભાળીશ. ના હો બાપુ, હાવ આમ ન હોય. આમ જો ને ઓલ બાજુની કવિતા એ તો ગમે ત્યાં મહિનો મહિનો દી રોકાતી હોય, પણ આપણી બેનને તો હાહારિયાનું ભૂત હે. પણ એક રીતે કહું ને તો મને સારું લાગે કે આપણી બેન એના હાહરિયાને હાચવીને બેઠી હે. એને એના જીવથી વધારે પ્રેમ કરવા વાળા તો જીજાજી મળ્યા હે. તારી વાત સાચી છે. મને એમ લાગે કે બેન પરિણામ પછી આવી નથી, આવે તો રોકાતી નથી જાજો, એટલે ભૂલી ગઈ છે. પણ એવું ન આવે બેટા, દીકરીના લગ્ન થાય ને એટલે પહેલી ફરજ એની શું આવે? સાસરિયું સંભાળવાની. અને બાપને તો બસ ખાલી મનથી યાદ કરી અને ક્યારેક બે આસુડા પાડી લેતી હોય, પણ બાપ સુધી આવી નથી શકતી.